સુરત લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વસૂલી કેસને લઈને સુરત કોર્ટ કોમ્પ્લેક્સમાં પ્રદર્શન પીડિતોએ માંગી કડક સજા। સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વસૂલી મામલામાં આરોપી આમ આદમી પાર્ટીના મહામંત્રી શ્રવણ જોશી અને તેમના સાથી ચંપત ચૌધરી સામે લોકોમાં રોષ ઉઠ્યો છે। આરોપીઓની સંભવિત ધમકીઓ અને તણાવભર્યા વર્તનને લઈને પીડિત લોકોએ સુરત કોર્ટ કોમ્પ્લેક્સમાં ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું। પ્રદર્શન દરમિયાન પીડિતો અને સ્થાનિક લોકો ખંડણીખોરોને સજા આપો, ન્યાય જોઈએ જેવા નારા લગાવ્યા અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી। પ્રદર્શનકારીઓએ જણાવ્યું કે આરોપીઓ લાંબા સમયથી લોકો પર ધમકી આપીને વસૂલી કરી રહ્યા હતા, જેના કારણે સામાન્ય નાગરિકો ડર ભયના વાતાવરણમાં જીવવા માટે મજબૂર બન્યા હતા। પીડિતોએ પ્રશાસન અને ન્યાયપાલિકાને વિનંતી કરી છે કે વસૂલી જેવા ગંભીર ગુનાઓમાં સામેલ આરોપીને કડક સજા આપવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ આવું કરતા પહેલા 100 વાર વિચારે। હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે અને આગળની કાનૂની પ્રક્રિયા ચાલુ છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।